ડન. આજે પહેલી વાર લેક્ચર એટેમ્પ કરતા હોય એવું કોઈ છે જેનો ફર્સ્ટ લેક્ચર હોય? તો કે આજનો ટોપિક કઈ ફર્સ્ટ છે. હંમેશા પોતાનો સિલેબસ બાજુમાં રાખવાનું, એક એક લીટી અંડરલાઈન કરવાની, બરાબર ને? સવારમાં સરદાર માર્કેટમાં ધોવાતા શાકભાજીના મૂળાની જેમ ન આવવું. ડન. હા, આમ સીધું વાક્ય તો કહેવાય નહીં. મેં હમણાં એક બહુ અજરજ વાળું વાક્ય વાંચ્યું. કોકને એમ કહ્યું ને ગધેડા તો ખરાબ લાગે, પણ કોકને એમ કહ્યું ને અશ્વનંદન, કાં તો એવું કોઈ સંસ્કૃત વર્ડ છે, હા વૈશાખ નંદન, તો એને સારું લાગે. મેં કહ્યું સંસ્કૃત ભાષા તો શીખવા જેવી. સમજ પડી ને? ખોટી વાત છે. વૈશાખ નંદન સમાનાર્થી છે, પણ એ સંસ્કૃત વર્ડ છે. મેં જોયું. કેવું? હા, એટલે સંસ્કૃત વર્ડ છે એમ. મેં કીધું ગજબ કહેવાય. તો આજથી મેં પછી નક્કી કર્યું, કોઈને ગધેડા એમ નહીં કહેવાનું, એમ કહી દેવાનું હે વૈશાખ નંદન શાંત રહો. કેટલું સારું લાગે એમ. જનરલી લખનઉ સાઈડ આટલી મીઠી ભાષા બોલે, કોઈને ખોટું જ ન લાગે. સમજ પડી? બધાને સારું લગાડવામાં જ બેઠા છે. ઓકે, તો આજનો આપણો જે ટોપિક છે, સિલેબસ તો મારે આજ કંઈ ડિસ્કસ નહીં કરવું, કારણ કે આજે આપણે ચલાવવાના છીએ ને એ સબ્જેક્ટનું નામ ખાલી લખીને તમને બતાવવું એટલે મજા આવે, બીજું જ શું. પછી આપણે બધું જોયા કરીશું. ઓકે, સિલેબસ ને એવું તો એક તમે ખાલી લખી શકો છો કે હવે આપણે ભણવાના શું છીએ, એના આધારિત નોટ્સ તમારી. તો ભારતીય રાજ્ય વ્યવસ્થા એવું જ લખ્યું છે ને? હા, ભારતીય રાજ્ય વ્યવસ્થા. પછી બંધારણ, હું એક લીટીમાં લખ્યું છે. ઓકે, પછી કોમા કરીને લખ્યું છે સામાજિક ન્યાય, અને પછી લખ્યું છે આંતરરાષ્ટ્રીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય સંબંધો. દિલથી કહેજો આટલી લાઈનો કેટલાય વાંચી છે સિલેબસમાં? કે ખાલી પોલિટી કરીને સિલેબસની લીટી પૂરી? હે, આવું લખ્યું છે. તો તમારે કેટલા ટોપિક ભણવાના છે એ તમને આઈડિયા છે? આજે સિલેબસ લખ્યું છે ને આખો, અહીંયા લખ્યું છે ગ મુદ્દામાં ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. પછી મેઇન્સનો સિલેબસ એ બતાવી દઉં કે એમાં લખ્યું છે કે નહીં, એને બી વેરીફાઈ કરી લઈએ. તો એમાં લખ્યું છે, જુઓ તો એમાં ખાલી શું લખ્યું છે? ભારતીય રાજ્ય વ્યવસ્થા, અને એનો મતલબ એવો છે આઈઆર નહીં પૂછાય એમ. આઈઆર કરંટ બેઝ પૂછાશે. શેના બેઝ પૂછાશે? અને આજે આપણે જે વિષય સ્ટાર્ટ કરવાનો છે એ કયો છે? ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ. સમજ પડી? તો વિષયનું હેડિંગ આપી દેજો, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ. ઘણા બધાનો એક પ્રશ્ન છે કે સર અમે નોટ્સ બનાવી તો કેવી રીતના બનાવી? એટલે મારે દર લેક્ચરમાં એવું કહેવું પડે કે ભાઈ નોટ્સ કેવી રીતના બનાવવાની. તો આજે તમારું પેજ હોય એ સૌથી પહેલા વ્હાઇટ પેજ હોવું જોઈએ, પ્લસ તમારે 60% એરિયામાં લખવાનું છે. કેટલા એરિયામાં? 60%. ટાઇટલ એ 60%માં જ મારવાનું, બરાબર? અને પેજીસ બેજીસ કંઈ પડ્યું છે? માન લો આ પેજ છે, આ પેજ, તો ક્લિપ આ સાઈડ મારવાના હોય ને, તો આ સાઈડની 40% છોડવાની. જે બાજુ ક્લિપ મારવાના હોય ને તમે, કાં તો જે બાજુ સ્પાઇરલ કરાવવાના હોય ને, એ બાજુ 40% એરિયા છોડવાનો. એટલે સ્પાઇરલ કરાવો ને તોય પ્રોબ્લેમ નહીં, અને તમને લખો ને તોય પ્રોબ્લેમ નહીં. બાકી નોટ્સ કેમ બનાવી? હું લખાવતો જાવ એમ બનાવી, બરોબર? હું ટોપિક વાઇઝ તમને લખાવીશ. આ 40% એરિયાને છંછેડવો નહીં. અહીંયા આપણે જે પણ વિગતો લખીએ છીએ એ વિગતોને શોર્ટ કરીને તમારે અહીંયા લખવાની હોય, અને આને કહેવાય સિનોપ્સિસ. સમજ પડી? તો દરેક નોટની પોતાની સિનોપ્સિસ હોવી જોઈએ. મને જ ગરમી થઈ છે, ગરમી છે થઈ, તોય બેહાડવાના, ધગધગતા તાપમાં બેહાડવાના. મેં તમને કીધું ને, સુખ આવે પછી જ દુઃખ આવે. અચ્છા છોડો, ચલો, કોઈ એટલું બધું પોલિટી આપણે હાર્ડ રીતના ભણવાનું નહીં, બહુ સીધી રીતના ભણવાનું છે. પોલિટીમાં જ મેઇન્સ લખવાનું છે ને, બરાબર? જેને ટુ ધી પોઈન્ટ ભણવું હોય ને, કે આ અનુચ્છેદ ફલાણી અનુચ્છેદ ઢીકડું આ તે, એ લોકો મોર્નિંગના લેક્ચર એટેમ્પ કરે, એમાંય પોલિટી જ ચાલશે. પણ એ શેના હશે ખબર? સીસીના, પીએસઆઈના, કોન્સ્ટેબલના. આ ફાઉન્ડેશન બેચ છે, આ 1-2 નો કોર્સ, એસટીઆઈ ડીવાયએસઓ એમાં કામ આવશે.
અહીંયા બેઝ બનાવવાનો હોય પોલિટીનો, કારણ કે બંધારણ રાજ્ય વ્યવસ્થા ઉપર તમારા સવાલના જવાબ લખવાના થશે. મેઇન્સનો સિલેબસ બતાવ્યો ને, તો જે ટોપિક છે ને એ મેઇન્સ રિગાર્ડિંગ આવડવું જોઈએ. હવે તમે બધાએ અહેસાસ કર્યો કે મેઇન્સ રિગાર્ડિંગ ટોપિક આવડે ક્યારે? જ્યારે તમે એ શબ્દ ઉપર વિચારી શકો. હવે હું તમને એમ કહું અનુસૂચિ એટલે શું, તો કે 1 થી 12 હોય ઈ. સમજ પડી? હું તમને એમ કહું બંધારણનો ભાગ એટલે શું, તો જેટલા બંધારણમાં લખ્યા છે એટલા એના ભાગ. વ્યાખ્યા નથી ને, સમજ જ નથી ને. હું તમને એમ કહું લોકતંત્ર એટલે શું, તો કે લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાસન. પણ કોણ લોકો? અને લોકો વડેનો મિનિંગ શું? સમજ પડી? લોકો દ્વારાનો મિનિંગ શું? શબ્દ તો ખબર હોવી જોઈએ ને, તો તમે લખી શકશો ને. એટલે આ ફાઉન્ડેશન બેચ છે. જેને જવું હોય એ જઈ શકે છે, ઓનલાઈનમાં જેને છોડવું હોય એ છોડી શકે છે. કારણ કે છે ને ફાઉન્ડેશન બેચનો અર્થ હજી તમને નથી ખબર. આમાં છે ને A to Z અને ટોટલી વસ્તુ ચાલે. સમજ પડી? અમે ના પાડીએ ને કે ભાઈ આ ફાઉન્ડેશન છે, આ 2-3 મહિનામાં પૂરું નહીં થાય. અહીંયા 2-3 મહિનામાં સબ્જેક્ટ પૂરો થાય. સમજ પડી? મેઇન્સની ને એવી બેચો હોય ને એ 2-3 આમ કોર્સ પૂરો થાય એની પહેલા થવાના ચાન્સીસ કરે. આ તો બહુ લોંગ ટર્મ ચાલે. એક સબ્જેક્ટ 2-3 મહિના ચાલે. આ કોઈને ખબર જ નથી. સીધું શું ખબર, મારો વિડીયો જઈ કોર્સ લઈ લીધો, વાર્તા પૂરી. એને હજી ઓલી શોર્ટકટ પસંદ છે કે 10 લેક્ચર જોઈને હું પોલિટી કરી લઉં, ના કરી લઉં, તે કરી લઉં, ઇકોનોમી કરી લઉં. એમ 10 લેક્ચરમાં પછી સફળતા મળવી જોઈએ ને. એટલે ફાઉન્ડેશન બેચ છે. ઓકે, આમાં A to Z બધી વસ્તુ ચાલશે. એટલે કોઈ એવું નહીં વિચારતા કે આમ છે ને તેમ છે ને, બરોબર, આટલું બધું લોંગ કેમ ને ફલાણું કેમ ને. એ લોકો સવારના લેક્ચર એટેમ્પ કરી શકે છે, યુટ્યુબમાં એમને આવવાના. એટલે ટેન્શન ન લેવું. ડન. ચલો આપણે એક સૌથી મસ્ત મજાનો સબ્જેક્ટ ભણી ગયા, એનું નામ હતું એથિક્સ. અને એથિક્સની અંદર આપણે એક સંકલ્પના જોઈ હતી. કોણ? સમાજ. જોયું તું કે નહોતું જોયું? અચ્છા, સમાજ એટલે શું? જોશી સાહેબ, સમાજ એટલે શું? કઈ આઈડિયા? બીજા કોણ આવડે? સમાજ એટલે શું? સમાજ એટલે સમાજ વિદ્યા. તો સમાજ એટલે ચારે બાજુનું આવરણ. શું કહેશું? જે લોકોના હેતુ સેમ હોય, લક્ષ્ય સેમ હોય, ઈ સમાજ. તો એ ભેગા થાય ત્યારે સમાજ. તો માન લો તમે આ બધા ભેગા થયા છો, એ સમાજ છે. હા, લક્ષ્ય તો સમાન જ છે ને, બરાબર. શું સમાન છે? એકનો સીસી નો છે, એકને જે હાથમાં આવે એ લેવાનો છે. એકને ફોરેસ્ટ ગાર્ડ બનવું છે, એકને ડીવાયએસઓ બનવું છે, એકને જીપીએસસી પાસ કરવી છે, એકને એમ થાય છે પ્રિલિમ પાસ થઈને ઘરે કહી દઉં તોય બહુ થઈ ગયું. સમજ પડી? સમાજ કોણ છે? અચ્છા, હું એમ કહું વ્યક્તિમાં સમાજ હોય. માન લો તમારી અંદર સમાજ છે. એક સવાલ પૂછું, વ્યક્તિમાં સમાજ હોય કે સમાજમાં વ્યક્તિ હોય? એનો મતલબ એવો વ્યક્તિમાં સમાજ ન હોય એમ હોય. માન લો હું વાળ ઊંચા રાખીને આવું, તમે પહેલી વારમાં શું વિચારો? માન લો મારો વેશ ધારણ કરું ને તો કેવો ખબર, કે વાળ ઊંચા રાખ્યા, ગોઠણ બે ફાટલા છે, એવું જીન્સ પહેર્યું છે. સમજ પડી? મોરી આમ લાંબી છે. ક્લિયર? ટી શર્ટ પહેર્યું છે તો અહીંયા સુધી આવે છે, આમ દિલ બનાવ્યું છે. સમજણ પડી? આમ પાછળ ફરું તો ઈ ફાટલું છે. સમજ પડે? મતલબ ને ઓલી કાતરના કાપા માર્યા છે અને એને કીધું છે કે બ્રાન્ડનું ટી શર્ટ છે. પછી માન લો કે હાથ આમ કર્યું તો અહીંયા ટેટુ છે, મહેંદીઓ મૂકી છે. સમજ પડી? ઊંધો હાથ કરું તો અહીંયા ટેટુ પાડ્યા છે, અહીંયા એમ લખ્યું છે જય મહાકાલ. અચ્છા, આવો આવો સીન જોઈને તમે કયો હું શું કેમ? જો પાગલ આવ્યો. અને કે ભાન છે કે નહીં? આ પોલિટી ભણાવવાનો અમને. સમજ પડી? કોણ કહેશો? તમે કહેશો? ઇન્ડિવિજ્યુઅલી કહેશો કે નહીં કયું? હે? એનો મતલબ તમારી અંદર શું છે? સમાજ છે. નકર આ બધું આવે ક્યાંથી? આજ તો રૂઢિવાદીતા કહેવાય. માન લો એક સિમ્પલ ઉદાહરણ આપું. તમે કોઈ જગ્યાએથી ફેમિલી સાથે પસાર થયા અને કોઈ છોકરો છોકરી બેઠા છે. હવે એ ભાઈ બેન છે, પણ પેલી નોજરે જોતા તમને શું લાગે? શું લાગે? તમને તો એમ જ થાય ને, સાલા બે અહીંયા હું બેઠા છે, ભલે ની સગા ભાઈ બહેન હોય. કારણ કે તમે આઈડેન્ટિટી તો લીધી નથી, પણ છતાંય મનમાં વિચાર આવે છે ને કે આ તો બે હશે પંખીડા. સમજ પડી ને?
એમ કરીને આપણે એને ઇગ્નોર કરીએ. શું કરીએ કે અહીંયા ના જવાય, અહીંયા આમ ન કરાય. તો વ્યક્તિની અંદરથી વિચાર આવે છે ને, તો વ્યક્તિ શું છે? સમાજ છે. એનો મતલબ બે વાક્ય સાચા છે કે સમાજમાં વ્યક્તિ હોય અને વ્યક્તિમાં શું હોય? સમાજ હોય. સમજ પડી ને? સમાજમાં વ્યક્તિ હોય તો તમે સમાજ જ છો ને. એમાં એવું જરૂરી નથી કે બધાના લક્ષ્ય સમાન જ હોય. સમજ પડી? અચ્છા, માની લો કે હું તમને પહેલી સંકલ્પના સુધી લઈ જાઉં કે સૌથી પહેલા આદિમાનવોનો જન્મ થયો હશે. સમજ પડી? ત્યારે તો કોઈ સમાજ નામની સંકલ્પના નહીં હોય. પછી ધીમે ધીમે બધા ભેગા થયા હશે પથરા ગોતતા ગોતતા. યાદ છે તમને એવું કઈ? શું યાદ છે? એવી કઈ કહાની યાદ છે નીતિશાસ્ત્ર વાળી? તો ફોર એક્ઝામ્પલ માની લો કે પહેલી વારમાં આ એક ચારેય બાજુથી એક એક આદિમાનવ આવશે. સમજ પડી? એક શેનો શિકાર કરતો હશે? તો કે માન લો કે ઈ જંગલમાં કોઈ પ્રાણીનો શિકાર કરે છે. એક છે ઈ જે હાથમાં આવે ઈ ખાઈ લે, પાંદડા પાંદડા જે આવ્યું ઈ. સમજ પડી? એક આખો દિવસ પથ્થરને બટકા ભર્યા કરે છે. સમજ પડે છે ને? એક આખો દિવસ ઝાડના થડે બટકા ભર્યા કરે છે. આવું જ હશે ને શરૂઆતમાં તો શું હશે? સમજ પડી? આ જ્યારે ભેગા થશે ત્યારે એની અંદર એક સમાજ હશે. કારણ કે પછી ચારેય ભેગા થશે ને, ચારેય નક્કી કરશે. સમજ પડી? કે હું ઝાડને બટકા ભરીશ, બીજો કે હું પાંદડાને બટકા ભરીશ, ત્રીજો કે હું પ્રાણીઓ ગોતીને લાવીશ, ચોથો કે હું આખો દી પથરા જ ભટકાયડા કરીશ, આગ નો નીકળે ને ત્યાં સુધી. તમે બધા આવો ને ત્યાં હું રાંધીને રાખીશ. સમજ પડી? તો આ ચારે ચાર જ્યારે ભેગા થાય ત્યારે શું બનશે? સમાજ બનશે. ક્લિયર? એટલે આને તમે યાદ રાખી લેજો. એટલે પહેલો શબ્દ મારે જે સમજાવવાનો હતો ને એ છે કે આપણે ક્યાં રહીએ છીએ? સમાજમાં. આપણી અંદર શું છે? સમાજ. અચ્છા, સમાજનો વિકાસ એકદમ થઈ ગયો હશે કે ધીમે ધીમે થયો હશે? ધીમે ધીમે થયો હશે. પછી માની લો કે આ સમાજ અત્યારે આપણે બની ગયા. સમજ પડી? એટલે આને લઈ લો કે આ આપણું ઘર છે. તો ઘરમાં ધીમે ધીમે શેની શરૂઆત થઈ? શેની શરૂઆત થઈ? સમાજ બને ને, સમાજ. પછી શેની શેની? સામાજિકરણ નહીં, સંઘર્ષની શરૂઆત થઈ. સમજ પડી? આ સંઘર્ષ એટલે કયા સેન્સમાં એ તમને ખબર છે? સંઘર્ષ એટલે કયા સેન્સમાં? બાંધવાના સેન્સમાં નહીં. સમજ પડી? કયા સેન્સમાં? આ સંઘર્ષ કયા સેન્સમાં? આ સંઘર્ષ એટલે હું યુદ્ધની વાત નથી કરતો, વોરની વાત નથી કરતો, જેમ રશિયા યુક્રેનનું થઈ છે. હા, નહીં, ઈ સંઘર્ષ નહીં, એમ જ કહું છું. જે અચીવ કરવા માટે તમે બહુ કાર્ય કરો છો ને એ સંઘર્ષ નહીં. ડેઈલીના રૂટીન સંઘર્ષ કેવા હોય? માન લો કે આ બધા વચ્ચે સંઘર્ષ કેવા થયા હશે ખબર? માન લો આને એક દી છે ને હરણ છોડીને પાંદડું ખાઈ લીધું, ધબધબાટી બોલાઈ નાખશે, ઓજાર હશે એટલા મારશે. સમજ પડી? કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટના સેન્સમાં સમજો છો તમે? સમજ પડી ને? શું બે વચ્ચે શું થાય? આવા ઘરમાંય થાય ને. માન લો ઘરમાં તમે એમ કહી જુઓ કે હજી મારે 5 મહિના પાસ થતા લાગશે. તો પેલી ધબધબાટી શરૂ થાય ને, હજી લાગશે તારે? અમાર હું અહીંયા નકરું કામ કામ કર કર જ કરવાનું. સમજ પડી? પછી માન લો ઘરે કોઈ પતિ પત્ની હોય, તેની વચ્ચે શું થતું હોય? સંઘર્ષ થતો હોય. સંઘર્ષ શેમાંથી હશે? આજ બર્થડે હતા, ભૂલી ગયા? ત્યાંથી ધબધબાટી શરૂ થાય. સમજ પડી? તમારી પાસે કોઈ દિવસ ટાઈમ જ નથી હોતો. જ્યારે ઘરે આવો ને ત્યારે ઘરે આવીને સીધા ગલ્લે ભાગ્યા. આ નહીં દેખાતા? તો હું કામ લગ્ન કર્યા? સમજ પડી ને? ત્યાંથી શરૂ થાય બધા સંઘર્ષો. માન લો ભાઈ બહેન વચ્ચે કેવા સંઘર્ષ હોય? એક કહે છે મારે સાસ બી કભી બહુથી જોવું છે, બીજી એમ કહે છે મારે ડોરેમોન જોવું છે. સમજ પડી? તો એવા સંઘર્ષ હશે. આવા સંઘર્ષ થયા જ હશે ને. અચ્છા, આ સંઘર્ષ ઉપર નિયંત્રણ કોણ કરશે? કોણ કરશે? જવાબ જ નહીં તમારી જોડે. કોણ કરશે? આ સંઘર્ષો અટકશે ક્યારે? ચલો એની ઉપર નિયંત્રણ થશે ત્યારે. નકર તો આ સંઘર્ષો ચાલુ રહેશે. ધીમે ધીમે આ સંઘર્ષો ચરમસીમા લઈ લે. કારણ કે માન લો કે એક બાજુવાળા પાડોશીએ આમ ઝાડુ મારતા મારતા કચરું તમારી બાજુ નાખી દીધું. શું હાલત થઈ? આપણી ત્યાં સૌરાષ્ટ્રમાં તો સિસ્ટમ છે કે હથિયારો બારા કાઢ લેવાના, સાવરણી, સુપડી ને જીભ. જેનાથી જેટલી ધબધબાટી બોલાવાય ને એટલી બોલાવાની. સમજ પડી? તે કચરું ઉડાડ્યું શું કામ? એમાંથી ને જોલું મૂવી આવ્યું, તું ને કોફી મંગવાઈ ક્યું. તે કોફી મંગાવી જ કેમ? યાદ આવે છે? એને સંઘર્ષ કહેવાય.
અચ્છા હું એમ કહું છું, આ સંઘર્ષને રોકશે કોણ? સંઘર્ષ ઘણા બધા પ્રકારનો હોય ને, તો સંઘર્ષ કોણ રોકશે? હે? સંઘર્ષ હું એમ કહું છું, સંઘર્ષનું નિવારણ કઈ રીતના લાવશો એમ? સંઘર્ષનું નિવારણ છે ને એ બે રીતના આવે. કેટલી રીતના? કાં તો તમન ચેપે ડિસ્કો. શું કોણ કરે છે અત્યારે ખબર છે? રશિયા. માન લો રશિયા યુક્રેન વચ્ચે સંઘર્ષ જ ચાલુ છે ને, રશિયા માનવા રાજી નથી. 1 by 1 મિસાઇલ આવવા દેશું, નહીં અટકીએ. સમજ પડી? એક હોય છે હિંસા. સંઘર્ષનું સમાધાન કરવાનો એક રસ્તો કયો છે? હિંસા છે. અને બીજો રસ્તો કયો છે સંઘર્ષનું સમાધાન કરવાનો? તો શાંતિપૂર્વક સમાધાન. શાંતિ થાય ને. વારંવાર માન લો ઇન્ડિયા ગયું, રશિયાને કીધું કે ભાઈ તમે યુદ્ધ રોકી દો ને, આમાં કેટલા બધાનો નરસંહાર થાય છે. આમાં બિચારા યુક્રેન વાસીઓને શું સમજવું? સમજ પડી ને? તમારે ઝેલેન્સ્કીને જે કરવું હોય કરો, ઘરમાં જ બહાર કાઢો. એક કામ કરો ને, સીધું ઝેલેન્સ્કીને ઘરે જાઓ, બધા એને લઈને આવતા રહો. એમાં બિચારા બીજાને શું કરવાનું? એમાં અમારે ઇન્ડિયનો શું કરવાનું? એક તો માન 30 લાખ ભરી ભરીને ઝાડુ મારવા ગયો, ત્યાં તમે બોમ્બ ફેંકો છો. માન લો ઓલો બિચારો આમ ઝાડુ મારતો હોય ત્યાં ઉપરથી મિસાઈલ આવે. હમણાં એવી જ ઘટના થઈ. માન લો આજ વિસ્તારનો એક છોકરો, એને એમ કીધું ચલો તમને યુક્રેન લઈ જાય એમ, તો યુક્રેન ગયો. હવે એને તો શું છે, આપણે ઇન્ડિયન્સની ટેવ છે, જ્યાં સાઇન કરવાનું કે લોન લેવાની અને વિદેશમાં જવાનું, જ્યાં કે ને સાઇન કરવા માંડે. આપણે કોઈ દી વાંચ્યું જ નહીં ડોક્યુમેન્ટ, વાંચ્યું ક્યારે? આપણે સતત શું કરીએ, જેમ એમ કે ને અહીંયા સિગ્નેચર, એને ખાલી એક જ વસ્તુ કરવાની, ચોકડી ચોકડી ને ચોકડી. સમજ પડી? આપણને ટેવ કેવી ખબર? જ્યાં ચોકડી મારે ને સાઇન કરી દેવાની. ઓલા ભાઈડાએ બધે સાઇન કરી નાખી. સમજ પડી? છેવટે એને ભરતી ક્યાં કર્યો ખબર? ગન પકડતા આવડતું નહોતું, યુક્રેન આર્મી ભરતી કરી દીધો. સમજ પડી? રશિયાની એક મિસાઇલ આવી, વાર્તા પૂરી, ચેપ્ટર ક્લોઝ. આને ગન ઉપાડતા આવડતું નહોતું, સોલ્જર બનાવી દીધો. એટલે આ બધી કહાની છે એમ. સમજ પડી? પણ હું એમ કહું છું, સંઘર્ષનું નિવારણ શેનાથી હોય? હિંસાથી હોય કે શાંતિથી હોય? હિંસાથી હોય કે લોકતાંત્રિક બાબતોથી હોય કે લોકતંત્રથી હોય? હિંસાથી હોય કે કાયદાથી હોય? સમજ પડી? જો માની લો કે અગર આપણે જંગલ રાજ જ ચલાવવું છે, જંગલમાં એવું જ હોય ને, જંગલમાં શું હોય કે સેજ બી છંછેડા તો એ સામે ક્રોધી બની જશે. માન લો સાપને છંછેડી જવું, સાપ ક્રોધી બની જશે, કાં ઈ મરી જશે ને કાં તમને ડંખ મારી દેશે. સિંહને છંછેડો, એવી તો કહેવત છે ને કે જ્યાં સુધી સિંહને ન છંછેડો ને ત્યાં સુધી તમને કાંઈ ન કરે. પણ જ્યારે તમે એને છંછેડી દીધો એટલે એવું જ થયું ને. માન લો કે તમે એના અડધા શું સમજે ખબર? કે હું આમ ચૂપચાપ ઊભો રહું ને એટલે સિંહ મને કાંઈ ન કરે. એવું ન હોય, એને ઘૂઘાપણું કહેવાય. તમે એના જંગલમાં પ્રવેશી ગયા છો. સૌથી મોટું છંછેડવાની શરૂઆત તો તમે ત્યાંથી કરી દીધી. એ લોકો ભૂલી જાય છે. પછી એમ કે હું શાંત હતો ને તોય મને બટકું ભરી લીધું. તને બટકું નહીં, એમ કે ખાઈ ન ગયો. તારી પાછળ દોડ્યો એટલામાં શાંતિ રાખી લે. સમજ પડી? તમે એના જંગલમાં પ્રવેશી ગયા છો. જ્યારે એને ડર લાગશે ને તો એ કોઈ નહીં છોડે. સિંહને કોઈ દિવસ રિયલમાં જોયો છે? જોજો, તમને એમ લાગશે કે જંગલના રાજાની વ્યાખ્યા બરાબર આપી છે. એ જેમ ચાલતો ચાલતો આવતો હોય ને તો પ્રાણીઓની ઓકાત નથી કે એની સામે ઉભા રહે, કારણ કે એનો એટીટ્યુડ લેવલ હાઈ હોય. સમજ પડી? એને ખબર છે એનામાં આપણે છે ને પરીક્ષા પાસ કરવામાં એટલો કોન્ફિડન્સ રાખવો પડે, એની જેવો એટીટ્યુડ હોવો જોઈએ, હું કરી લઈશ. માન લો કે એની સામે હાથી આવે ને, એટલું મોટું મહાકાય પ્રાણી, જીરાફ ને, એ તો કેવડા કેવડા પ્રાણી, ગેંડા સામે એ કાંઈ ના કહેવાય સિંહ. સમજ પડી? પણ એનો કોન્ફિડન્સ લેવલ જેવો કે ઈ જો બહાર નીકળો ને તો ટાળ દઈશ. આટલો કોન્ફિડન્સ હોય ને માણસ હારે ને એવું ન બને. અમથા થોડું જંગલનો રાજા કે ભાઈ. સમજ પડી? હું એમ કહું છું કે ક્યારેય સંઘર્ષ થવાનો ને, સમાજ હોય ને સંઘર્ષ થાય. અને સંઘર્ષનું નિવારણ શેનથી કરે? હિંસાથી કે આનાથી? સમજ પડી? માર્ક્સ હોત તો શું કરત? બોલાવો ધબધબાટી. સમજ પડી? જે સંસાધનો છે ને તમારા જ છે, તમારા જ લૂંટ્યા છે. અને આજે આવા માર્ક્સિસ્ટો વધી ગયા છે કે તમારું લૂંટું લૂંટું એમ કરે ની શાંતિથી ખુરશી ઉપર બેઠા હોય ને બીજા બધાને ટાળ દે. આપણે ભારતની આ સિસ્ટમ બની ગઈ છે. ચૂંટણી ટાઈમે તો ખાસ, કારણ કે કોમન વસ્તુ બની ગઈ છે. જ્ઞાતિ જાતિ, પેલા ધર્મના નામે લડાવ્યા, હવે જ્ઞાતિઓને લડાવે છે. ધીમે ધીમે પોતે લડશે. સમજ પડી? અહીંયા એક વસ્તુ સમજો કે અગર સમાજ છે, સમાજમાં સંઘર્ષ થાય છે, એ સંઘર્ષનું જો તમારે નિવારણ કરવું હોય તો માન લો કે આ સમાજ પરિવાર છે.
તો નિવારણ માટે કોણ આવશે? સમાજનો સૌથી મોટો વ્યક્તિ આવે. કેમ? કારણ કે એનો આ પરિવાર ઉપર શું હોય? નિયંત્રણ હોય. સમજ પડી ને? એમ માની લો કે અગર કોઈ મોટો સમાજ છે, મોટો સમાજ એટલે આપણે એક રાષ્ટ્ર લઈ લઈએ, સમજ પડી? એ રાષ્ટ્રના નિવારણ માટે, મતલબ રાષ્ટ્રની અંદર સંઘર્ષો ચાલે છે અને એ સંઘર્ષોનું નિવારણ જો શાંતિપૂર્ણ કરવું હોય, જો લોકતાંત્રિક રીતે કરવું હોય, સમજ પડી? જો તમારે એને કાયદાકીય રીતે સમાધાન કરવું હોય તો આની માટે શેની રચના કરવામાં આવે? સરકારની. સમજ પડી? જેવી સરકારની રચના થાય એટલે બધાય સમાધાન શાંતિપૂર્ણ થાય કે હિંસાથી? માન લો તલવાર લઈને નીકળ્યા, સાહેબ આવી જશે, દે ધનાધન, 100 નંબર ડાયલ કરો, ધબધબાટી બોલી જાય, જોર જોરથી સાઉન્ડ તો વગાડી જુઓ, સંઘર્ષની તો વાત જ દૂર છે. સમજ પડી ને? તો માન લો કે સમાજની અંદર જે સંઘર્ષો ચાલી રહ્યા છે, બરાબર, એનું નિવારણ શાંતિપૂર્ણ લોકતાંત્રિક રીતે કાયદાકીય રીતે નક્કી કરવું હોય તો એ કોણ કરી શકે છે? એની માટે એક બોડી જોઈ અને એ બોડીનું નામ શું છે? સરકાર. સમજ પડી? તો આટલા શબ્દો તમે યાદ રાખજો. આવું થોડું થોડું દોરતા જાજો, લખવા ટાઈમે શબ્દો નહીં આવે. શું લખશો? સમાજ, સંઘર્ષ, નિવારણ, હિંસા, આટલા શબ્દો નાની માટે કોણ? સરકાર. દર વખતે નહીં કહું, પેલો લેક્ચર છે ને એટલે કહીશ. લખાવા વાળા શબ્દો તમારા પોલિટીમાં હું લખાવીશ. ક્લિયર? તો આને તમે ધ્યાનથી સમજી લેજો. ડન? કે આમાં કોઈને કઈ ઇસ્યુ છે? અચ્છા, આપણે વચ્ચે એક શબ્દ બોલ્યા. એક શબ્દ બોલ્યા કયો? રાષ્ટ્ર. હું એમ બોલ્યો ને કે રાષ્ટ્રની અંદર જે સંઘર્ષો ચાલતા હોય એ સંઘર્ષોને નિવારણ માટે એક બોડી જોઈએ. સમજ પડી? અને એ બોડી શું કરશે? એનું શાંતિપૂર્ણક, લોકતાંત્રિક રીતે, ન્યાયિક રીતે એનું સમાધાન કરવાનો પ્રયાસ કરશે. સમજ પડી? સવાલો તો ઘણા બધા થશે કે સર આ સરકાર બનશે કોણ? સરકાર જાતે બનશે કે સરકાર લોકો બનાવશે? પણ એની કરતા પહેલા મને એક શબ્દ ધ્યાનમાં આવ્યો છે કે રાષ્ટ્ર એટલે શું? કોણ કહેશે રાષ્ટ્ર એટલે શું? માન લો તમારી અંદર રાષ્ટ્ર છે કે રાષ્ટ્રની અંદર તમે જુઓ? હે? તમે યાર એટલા કન્ફ્યુઝ જોવો ને, એમ એક વસ્તુ છે ને સમજવાની, દિલ ખોલીને બોલવાનું ને દિલ ખોલીને જીવવાનું. મજાની લાઈફ આ જ છે. સમજ પડી? તમે જાણે એવું બોલો છો ને કે તમને ઓલા પાકિસ્તાનની બોર્ડર ઉપર આમ કટ્ટુ કટ ઉભા ન રાખ્યા હોય કે હવે નિર્ણય લે આ બાજુ પગ મૂક્યો તો ગોળી મારતું ને ઓલી બાજુ મૂક્યો ને તો બોમ્બથી ઉડાડી દેવું. તમે એટલી બધી ગંભીરતા હું કામ રાખો ક્લાસમાં? હું તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું કે રાષ્ટ્ર શું છે? સમજ પડી? શું છે રાષ્ટ્ર? માન લો ઘણી બધી વખત આપણે વ્યવહારની ભાષામાં શબ્દ, જો આવા જ શબ્દ પૂછશે, આવા શબ્દો ખબર હશે તો તમે લખશો ને. મારે સીધું રાજ્ય વ્યવસ્થા ભણાવીને કરવું શું? રાજ્ય વ્યવસ્થામાં નો રાજ્ય શબ્દ ખબર હોય, નો વ્યવસ્થા શબ્દ ખબર હોય, નો બંધારણ શબ્દ ખબર હોય. બંધારણ સુધી પહોંચતા જ લગભગ 2 લેક્ચર જતા રહેશે. એક તો એમાં આજે સમય ઓછો છે કારણ કે 6:30 ડબ્બો ખોલવાનો ને પાછો. પણ હું તમને એક સીધો સાદો સવાલ પૂછું છું, રાષ્ટ્ર ભાવના શબ્દ સાંભળ્યો છે? સમજ પડી? તો ઈ શું છે? અચ્છા, હું એમ કહું તિરંગો આપણને બધાને પકડીને રાખે છે, જેવો તિરંગો ફરકાય હાથ ઊંચું, સલામી. માન લો તમે અહીંયા બધા બેઠા છો, મારા મોબાઈલમાં રાષ્ટ્રગીતની રિંગટોન વાગે તો તમે શું કરશો? હા, ઊભા થઈ જાઓ. વેરી ગુડ. અચ્છા, માન લો અશોક ચક્રને જોઈ ગયા તો અને ઈ કોઈ તોડે છે તો તમે શું કરશો? હે? રોકશો? કોઈ માન લો ઇન્ડિયાનો તિરંગો ફેંકી દે છે કાં તો સળગાવે છે, શું કરશો? પોલીસ નથી, તમે શું કરશો? નહીં સળગાવવા દો? ક્યારે એવું કર્યું? આ બધું બોલવા હાટું થાય હે ને? માની લો તમે થિયેટરમાં મૂવી જોવા ગયા હોય ને, થિયેટરમાં મૂવી જોવાનું કોઈ રાષ્ટ્રગીતમાં ઊભો ન થાય ને તો તમે એમય નથી કહી શકતા કે એ રાષ્ટ્રગીતમાં ઊભો થા. એવા તો 2-5 જણા જ હશે, આપણે નથી કહી શકતા. એટલા માટે કોણ જોઈ? સમજ પડી ને? સરકાર નામનો શબ્દ જ સમજાવું. પણ ત્યાં તમારે સંઘર્ષ નથી કરવો. જો તમે આવું બનવા જાવ તો જંગલ રાજ થઈ જાય. તો તમે તમને કીધું એમ બધી જ જગ્યાએ શું ચાલે? ભૈયાજી કા તમંચે પે ડિસ્કો. દરેક જગ્યાએ. એક ઓલી કઈ સિરિયલ આવી હતી, મને નામ ભૂલાઈ છે દર વખતે, વેબ સિરીઝ આવી હતી મિર્ઝાપુર.
મિર્જાપુરનું એક ફેમસ પાત્ર કોણ છે? કાલીન ભૈયા. કાલીન ભૈયાનું તમન ચેપે ડિસ્કો થોડી ચલાવવાનું, જ્યાં હોય ને તમંચો કાઢ્યો ઢાઈ ઢાઈ વાર્તા પૂરી. સમજ પડી? માન લો તમે મૂવી જોવા ગયા થિયેટરમાં, કોઈ રાષ્ટ્રગીતમાં ઊભું ન થયું, તમંચો કાઢ્યો ફાટફાટ પૂરું. બીજા દિવસે કોઈ રાષ્ટ્રગીતમાં ઊભું ન થાય એવું બને? પણ એ કેટલી વાર ખબર તમને જોઈને, માન લો તમારી હાજરી નહીં હોય ને એ પાછા બેઠા રહે. પણ માની લો કે એ બધું શાંતિપૂર્વક રીતે કરાવવું હોય ને તો એક બોડી જોશે. એ બોડી કેમ કરાવશે એ શીખશું. પણ હું તમને એમ કહું છું કે કોઈ રાષ્ટ્રધ્વજ નીચે ફેંકે તો તમને નથી ગમતું. તમને નહીં ગમે કે ભારતના 100% લોકોને નહીં ગમે. 100% લોકોને નહીં ગમે. એમાં તમે છે ને ઓલી વ્યાખ્યા નહીં કરતા કે આમાં ટેરરિસ્ટ હોય નહીં ગમે. એડવાન્સ હમણાં દિમાગ નહીં દોડાવતા. બરાબર? માની લો કે આમ રાષ્ટ્રગીત વાગે તો ભારતના 100% લોકો એક વખત તો વિચારશે ને કે હું ઊભો થઈ જાઉં. સમજ પડી? જ્યારથી મોદીજીએ કીધું છે કે સ્વચ્છ ભારત હોવું જોઈએ, તો ત્યારથી તમને કચરો ફેંકતા ને ભારતને બગાડતા એક વસ્તુ નડે છે કે નહીં? કે શું ભારત કેવો હોવો જોઈએ? સ્વચ્છ હોવો જોઈએ. સમજ પડી? તો રાષ્ટ્ર છે ને એ શબ્દ નથી, રાષ્ટ્ર છે ને એ ભાવના છે, જે કોમન સેન્સ બધાની એક કોમન બાબત સાથે જોડીને રાખે છે. દરેક જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરીને લોકો ઊભા રહી જાય. લખવાની વાત લખો, રાષ્ટ્ર શું છે? રાષ્ટ્ર એક ભાવના છે. લખો ફટાફટ. આવા શબ્દો હું વચ્ચે વચ્ચે લખાવતો જઈશ. રાષ્ટ્ર એક ભાવના છે જેમાં વ્યક્તિ અને બહુ વ્યવસ્થિત નોટ બનાવજો. તમારાથી નો લખાય ને તો મને કહેજો, કારણ કે આ વખતે છે ને બહુ પરફેક્ટ લખાણ આવવું જોઈએ. આનું કોઈ એક મટીરિયલ મારી જોડે નથી. સમજ પડી? અલગ અલગ જગ્યાએથી સોર્સ હોય, અમુક આર્ટિકલ્સ વાંચ્યા હોય, ન્યૂઝ આ તે, એમાંથી ભેગું થઈને લેટેસ્ટ નોટ બનશે. સમજ પડી? એટલે બહુ સારા અક્ષરે લખજો. એકાદાની તો મને કામ આવે એમ લખજો, કે હું એને ટાઈપિંગ કરાવું, પ્રિન્ટિંગ કરાવું ને પછી રાત રૂમમાં અંદર જાઉં તો વાંધો નહીં. ઇકોનોમી તમે કોઈ ન લખ્યું? વ્યવસ્થિત કોણે લખ્યું છે ઇકોનોમી? તે વાંધો નહીં, તાર નોટ્સ આપી દેજો મને. બરોબર? સારા અક્ષરે લખજો. નો લખાય તો 5 વાર બોલવા રેડી છું. મને આ વખતે નોટ્સ કમ્પ્લીટ જોઈએ, કારણ કે મારી પાસે છે ને આવું લખવાનો બેસવાનો સમય નથી, પણ હું બહુ સ્ટ્રોંગ વસ્તુ લખાવીશ. સમજ પડી ને? કે જે તમારે કંઈ ઘટશે જ નહીં એમ પોલિટીમાં. ક્લિયર? તો આપણે શું લખ્યું? રાષ્ટ્ર ભાવના છે જેમાં વ્યક્તિ એક જ પ્રકારના ઇતિહાસ, ધર્મ, જાતિ, સંસ્કૃતિ કે આમાંથી કોઈ એક આધાર પર એકબીજા સાથે સંલગ્નતા અનુભવે છે. સંલગ્નતા અનુભવે છે. કોઈ પણ એક રાજ્યમાં એક કરતા વધુ રાષ્ટ્રીયતા હોઈ શકે છે. આ વિધાન સાચું ખોટું? સાચું. કે કોઈ એક રાષ્ટ્રની અંદર એક કરતા વધુ રાષ્ટ્રીયતા હોઈ શકે. રાષ્ટ્રીયતા હોવાનો મતલબ શું છે? આપણે ગુજરાતી છીએ, આપણી બધાઓની ભાવના ગુજરાત સાથે જોડાયેલી છે, તો એક રાષ્ટ્રીયતા થઈ. સમજ પડી? પંજાબ સાઈડ જશો, હરિયાણા સાઈડ જશો તો શીખ ધર્મ. સમજ પડી? પછી એક શીખ ધર્મ સાથે જોડાયેલી ભાવનાઓ છે, એ પંજાબની ઘઉં સાથે જોડાયેલી ભાવનાઓ છે. એના એક એક વિચારો મેચ થતા હશે, એની ઈ સંલગ્નતા છે, તો આ રાષ્ટ્રીયતા છે. બરાબર? સાઉથની અંદર જશો ને તો એ હિન્દી નથી બોલતા, બધા ઇંગ્લિશ જ બોલે છે. એની કોમન લેંગ્વેજ ઇંગ્લિશ છે. તમે એના નાના છોકરાની જોશો ને તો તમને એમ થશે કે આપણે માસ્ટર કરીને પછાત છીએ. સમજ પડી? આપણને આરક્ષણ મળવું જોઈએ આ એરિયામાં, નકર આપણે પાસે નહીં થાય. આપણે છોકરાઓને સિનિયર જુનિયરમાં નહીં મૂકી શકી. આપણે એમાં આરક્ષણ લેવું પડે એને સ્કૂલ મૂકવા હાટું. સમજ પડી? પણ ન્યા કેવું, સાઉથની અંદર બધાની કોમન વસ્તુ છે, તો ન્યાની ભાવનાઓ સેમ હશે, તો સાઉથની રાષ્ટ્રીયતા છે. પણ હું એમ કહું છું, એક દેશની અંદર અલગ અલગ રાષ્ટ્રીયતા હોય ને એમાં કઈ વાંધો નથી, પણ જે દિવસે આ અલગ રાષ્ટ્રીયતાએ અલગ રાષ્ટ્રીય ઓળખ બનાવવાની માંગ કરી લીધી ને, તે દિવસે દેશની અખંડિતતા ભંગ થઈ જાય.
અને અખંડ ભારત નો કહેવાય પછી. સમજ પડી? જેમ કે માની લો કે ઉપરનો જે ભાગ છે પંજાબ ને હરિયાણા, ત્યાં ઘણી બધી વખત એની અલગ રાષ્ટ્રીયતાની ઓળખ માટે માંગ કરવામાં આવી છે, ખાલિસ્તાન. સમજ પડી? નોર્થમાં જાઓ, માઓવાદીઓ આખું એક કોમ્યુનિસ્ટ રાજ્ય બનાવવા માંગે છે, એ એની માટે લડે છે. એટલે કહેવાનો મિનિંગ એમ છે કે કોઈ એક રાષ્ટ્રની અંદર અલગ અલગ રાષ્ટ્રીયતા હોય, પણ જ્યારે એ રાષ્ટ્રીયતા અલગ અલગ માંગણી કરવા માંડશે ને કે ભાઈ અમારી રાષ્ટ્રીયતાની ઓળખ અલગ હોવી જોઈએ, ત્યારે એ દેશ અખંડ નહીં રહે. ત્યારે તમારી રાષ્ટ્ર ભાવના નહીં કહેવાય. કોમન નથી ને, બધાની અલગ અલગ થઈ ગઈ ને. તો લખવાની વાત. નેક્સ્ટ, જો આ રાષ્ટ્રીયતા એટલી જુદી પડતી હોય અને પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયત્ન કરતી હોય, તો રાજ્યની અખંડિતતા સમાપ્ત થઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ, રાષ્ટ્રની ભાવનાનો વિકાસ. રાષ્ટ્રની ભાવનાનો વિકાસ રાષ્ટ્ર પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. રાષ્ટ્રની ભાવનાના વિકાસ માટે રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જેવા તેવાનું કામ નથી હો લેક્ચર્સ ભરવા. તમારે જાણ ખાતર કહી દઉં, જેણે જેણે આ નવા નવા કોર્સ લીધા છે ને એને તો સીધું શું જોતું હોય ખબર? બંધારણમાં આટલા અનુચ્છેદ, આટલા ભાગ, આટલું આ આર્ટિકલ નંબર 1 2 3 4 ગોખાવા વાળું જ જોતું હોય. પણ એ ગોખાવા વાળું સેન્સ વાળું આ લેક્ચર જ નથી. સમજ પડી ને? આમાં નાના શબ્દથી લઈને બધું જ ચાલશે, જેમાં તમારી સ્કિલ ડેવલપ થશે કે આ કર્યા પછી તમે લખવામાં પાછા ન પડે. ફાઇનલ શબ્દાવલી તમારી પાસે શબ્દોનો ભંડાર ભરપૂર હશે. બરોબર? તો લખો. શું લખ્યું લાસ્ટમાં? રાષ્ટ્રની ભાવનાના વિકાસ માટે રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ વગેરે. અને સમાજની જવાબદારી છે, અને સમાજની જવાબદારી છે કે તે પોતાની આવનારી પેઢીને એવું સામાજિકરણ કરે કે જે પોતાના વચ્ચે રહેલા મતભેદોને ઘટાડે અને રાષ્ટ્રની ભાવનાને મજબૂત બનાવે. આજે ઘાણી ક્યાં છે ખબર? આ છેલ્લા સેન્ટેન્સને કોઈ ફોલો નથી કરતું ને એટલે દેશમાં અરાજકતા ફેલાણી છે. એકબીજાના મતભેદને ઘટાડે અને રાષ્ટ્રની ભાવનાને મજબૂત બનાવે. અને રાષ્ટ્રની ભાવનાને મજબૂત બનાવે. લખ્યું? ઘાણી ક્યાં છે ખબર? છેલ્લું સેન્ટેન્સ ફોલો નથી થતું ને. આપણી ત્યાં સામાજિકરણ કેવું થાય ખબર? કે આપણે આપણી જ્ઞાતિ ગાડી ઉપર લખાવી પડે છે વારંવાર. આપણે શું છે ને આપણે દર્શાવવું પડે છે. આપણે સ્ટેટસ મૂકીને લોકોને જાણ કરવું પડે છે કે અમે આવા છીએ, અમારા સામું કોઈ બોલતા નહીં. સમજ પડી? કોઈ પેઢી એના બાળકોને એવું શીખવાડતી નથી કે એક પણ દિવસ જો તે મારા નામ ઉપર કે આપણી જાતિ ઉપર કે આપણી જ્ઞાતિ ઉપર ગર્વ લીધો ને તો પાડ દઈશ. આપણી માટે બધાય સરખા. આપણી માટે પેલા ભારતીય નાગરિક છે. આવું કહેવા વાળા માતા પિતા કેટલા? માતા પિતાને જ એટલો ગર્વ હોય ને કે એને જ બધું જોતું હોય. એમાં જ તો મતભેદના વાળા થયા. પોલિટી ભણ્યા નથી ને. ભણાવવા વાળો શિક્ષક એવો નહોતો ને. સમાજ વિદ્યા તમને એવા ટીચરોએ ભણાવ્યું હશે, યાદ કરો, આવવાનું, બેન્ચીસ ઉપર બેસવાનું, ઉબડક પગે, અને પછી વાંચવા માંડવાનું. એને એમ કે સમાજનો પાઠ ચલાવ્યો. સમજ પડી? નહીતર શું કરે? ઉભો થ, તું વાંચ, ઉભો થ, તું વાંચ. બે ફકરા વાંચીને એમ કે ચલો પોલિટી પૂરું. નકર બંધારણ 9માં આવતું હતું, પણ કોઈએ શીખવાડ્યું નહીં ને. નકર આજે આ જાતિવાદના વાળા ઓછા થઈ ગયા હોત. સમજ પડી? જાતિ ભેદ શું છે? બે માણસોને લડાવા સિવાય કઈ છે નહીં. કેતો તો કેતી હતી, જેમ ઘરમાં સાસુ વહુ કેતો તો કેતી હતી માંથી આખી જિંદગી અબોલા લે ને, એમ અત્યારે શરૂ થયું છે. એટલે આવનારી પેઢીની શીખવાડવાની જરૂર છે કે ભાઈ આવી રીતના રાષ્ટ્ર ભાવનાને મજબૂત બનાવો. સૌથી ટોપ ઉપર રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ.
ક્યારેક આમ સરકારી બસો પર કે જાહેર રસ્તાઓ ઉપર નીકળવાનું મન થાય, કોઈ જાહેર સંસ્થાઓને નુકસાન પહોંચાડવાનું મન થાય ને, તો દિમાગમાં પહેલો શબ્દ આવવો જોઈએ, રાષ્ટ્રભાવના ટોપ છે કે મારી જાતિ, મારી જ્ઞાતિ, મારો ધર્મ ટોપ છે? ધર્મ ને બંધારણ વચ્ચે બહુ ક્લેશ થશે. આખું બંધારણ ભણશું ને એમાં માન લો કે જે સાંપ્રદાયિક રાજ્યો છે ને, બરાબર, ત્યાં તો બહુ વાંધો નથી, કારણ કે એ લોકોએ તો અપનાવી જ લીધું છે કે અમારો ધર્મ આ છે. પણ ભારત પંથ નિરપેક્ષ છે. આ એક એક શબ્દ શીખશું આપણે, સમજ પડી ને? આવી બધી સમસ્યા થાય તો આને તમે યાદ રાખી લેજો. તો હવે તમને ખબર પડી ગઈ. કોઈ પૂછે કે રાષ્ટ્ર શું છે, તો રાષ્ટ્ર ભાવના છે. રાષ્ટ્ર શું છે? તો જ્યાં લોકોનો ઇતિહાસ સમાન છે, જ્યાં લોકોની સંસ્કૃતિ સમાન છે, જ્યાં લોકોના ધર્મની અંદર કોઈ વાળા નથી, પંથ નિરપેક્ષતા છે, એ રાષ્ટ્ર છે. કારણ કે બધાના કોમન એજન્ડા છે ને, સમજ પડી? અને રાષ્ટ્ર ભાવના મજબૂત નહીં હોય, રાષ્ટ્રીયતાની અલગ અલગ માંગણી ઉઠશે, તો ત્યાં એ દેશ અખંડ રહી શકે નહીં. ક્લિયર? આને યાદ રાખજો. ઓકે, તો આની અંદર એક રાજ્ય શબ્દ જોયો છે આપણે, પણ રાજ્યને પછી જોઈએ. આપણે ક્યાં હતા કે સમાજની અંદર સંઘર્ષ થાય, સંઘર્ષનું નિવારણ શાંતિપૂર્વક કરવું હોય તો કોણ જોઈએ? બરાબર. હવે આપણે આ શબ્દને સમજીશું, સરકાર કોણ છે? તો એક બે શબ્દો લખું કે સરકારના 3 અંગો હોય છે. આ બધું ચાલશે ને ડિટેલિંગમાં, હું તો હજી શરૂઆતના મૂડમાં છું, શરૂઆત કરીએ છીએ. શરૂઆતમાં આખો ઓવરવ્યૂ લેશું આપણે, પણ આ બધા શબ્દો જ ખબર હોવી જોઈએ ને. હું પાછળ સરકાર સરકાર કર્યા કરું, તમને સરકાર કોણ છે એ ખબર ન હોય. સરકાર કોણ છે? મોદી સરકાર કોણ છે? સરકાર કેટલાએ જોઈ છે? નથી જોઈ? કઈ નહીં, હમણાં જોવડાવું. પેલા લખો, સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાં પહેલું શું આવશે? ધારાસભા. અને ધારાસભાનું મૂળ કાર્ય શું છે? કાયદો ઘડવાનું કે નીતિને લાગુ કરવાનું? ઘડવાનું. તો બાજુમાં લખજો, કાયદો લાગુ ન કરવાનું. એનો મતલબ સમજો છો તમે કોઈ? ધારાસભા કાયદો લાગુ ન કરાવી શકે. કરાવી શકે? કોઈ રાજનેતા આવીને તમને દંડ ફાડીને જતો રહેશે? કાલે 500નો દંડ મારી સામે બોલ્યો, હું કામ? સમજ પડી? કોઈ રાજનેતાને તમે ફોન કરો ને આવીને તમને દંડ કરી શકે? 2-3 ફટકા મારીને એમ કે હેલ્મેટ શું કામ નથી પહેર્યું? ન કહી શકે. ગમે એવો હોય. પોલિટી ભણીને શીખવાનું હોય ને, આમાં ઘણા બધા અધિકારો આપણને મળશે. ધારાસભાનું માત્ર ને માત્ર કાર્ય શું છે ભાઈ? કાયદો ઘડવાનું. ઈ શેની માટે કાયદો ઘડશે બતાવો તો? જે ઓલા સમાજમાં સંઘર્ષો ચાલતા હતા ને, એ સંઘર્ષોને કાયદાની મદદથી શાંત કરવાના છે. સમજ પડી? એને લોકતંત્રની મદદથી શાંત કરવાના છે. એટલે આમાંથી કાયદાઓ બનશે. સમજ પડી? અહીંયા ખરેખર આમ જુઓ ને તો એક શબ્દ કયો આવે છે? એક્ટ. સમજ પડી? એક્ટ બનાવે, અધિનિયમ. સરકાર પહેલા શું બનાવે? અધિનિયમ. ને એ અધિનિયમ ઉપરથી શું બને છે? કાયદો. એક્ટ પરથી લો બને. અંગ્રેજી જુઓ ને તો તમને ડિફરન્ટ ડિફરન્ટ ખબર પડે. એક્ટ અને લો માં ફરક છે. સમજ પડી? પણ અહીંયા આપણે લો નહીં ભણવું ને, પણ એક્ટ અને લો માં શું ફરક છે? સરકાર બિલ પાસ કરીને એક્ટ બનાવે, અને એક્ટના નિયમો છે ને લો માં આવે. સમજ પડી તમને? એટલે આને તમે યાદ રાખી લેજો. 86મો બંધારણીય સુધારો, રાઇટ ટુ એજ્યુકેશન. પણ માન લો કે એમાંથી કંઈક શિક્ષણ માટે નવું કરવું હોય તો એ શિક્ષણ નીતિ બનાવે. સમજ પડી? અને બનાવવા પૂરતી ધારાસભા સીમિત છે. તો તમે એક વસ્તુ શું લખી કે ધારાસભાનું મૂળ કાર્ય શું છે? હે? ધારાસભાનું મૂળ કાર્ય છે કાયદો ઘડવાનું. તો આને તમે યાદ રાખી લેજો. ધારાસભાનું મૂળ કાર્ય શું છે? કાયદો ઘડવાનું. ડન. પછી બીજો એક શબ્દ લખો, કારોબારી. કારોબારીનું મૂળ કાર્ય શું છે? બીજું, કારોબારી. કારોબારીનું કાર્ય શું છે ભાઈ? કોણ કહેશે મને? કાયદાનું પાલન કરાવવાનું. કાયદાનું પાલન કરાવવાનું. પછી બીજું કોઈ કાર્ય છે? બીજું કોઈ કાર્ય છે? હે? ઈ તો ઈ થયું ને ભાઈ, એને એલાબોરેટ કરવાનું નહીં કહેતો. એક જ કાર્ય છે. બીજું એનું કાર્ય
ના 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 ના, નીતિઓને લાગુ કરાવવાનું. પેલા મેં કીધું સામાન્ય સામાન્ય ટર્મિનોલોજી ભણી લઈએ ને તોય તમને કઈક આવડે, નકર તો શું આવડે છે આમાં. તો કાયદાઓનું પાલન કરવું એ કારોબારીનું કામ છે, અને નીતિઓને લાગુ કરવાનું ઈ કામ કોનું છે? કારોબારીનું છે. આવું સાંભળ્યું છે કે નીતિઓ કોણ લાગુ કરાવશે? કારોબારી. માન લો કે રાશન વેચવાનું હોય તો જયેશભાઈ થોડા આવશે. જયેશભાઈ કોણ છે અત્યારે? નથી કા? જયેશભાઈ પાસેથી મંત્રાલય લઈ લીધું છે ને. રાશનમાં કોણ છે? આઈ થિંક પેલા ઈ હતા પીડીએસમાં. બરાબર, કે કોઈની ઘરે અનાજ પહોંચાડવું હોય મફત અનાજ, તો આપણી એક સિસ્ટમ ચાલે છે ને પીડીએસ વ્યવસ્થા, કે મફત અનાજ વિતરણ કરે છે સરકાર. સમજ પડી? સરકાર નિયંત્રણ કરે છે. હજી તમને કહું છું કે મફત અનાજ વિતરણ કરીને સરકાર શું કરે છે? નિયંત્રણ કરે છે. આ ટર્મિનોલોજી હમણાં આપણે શીખશું. પણ પેલા સરકારના મુખ્ય કેટલા અંગો છે ભાઈ? ત્રણ. ત્રણમાં ધારાસભા શું કરે? કાયદો ઘડવાનું કામ કરે. ઓકે. કારોબારી શું કરે? કાયદો લાગુ કરાવવાનું અને નીતિને લાગુ કરાવવાનું. સમજ પડી ને? એટલે કોઈ રાજનેતા ઉઠી નીતિઓ લાગુ કરાવવા નહીં જાય. મેં તમને કીધું એમ, માન લો કે તમે ગાડી લઈને જાઓ છો, તમે હેલ્મેટ નથી પહેર્યું, પકડશે કોણ? રાજનેતા? પોલીસ? પોલીસ કોણ? કારોબારી. સમજ પડી? અને કારોબારી છે એ કોની અંતર્ગત તમને પકડશે? મોટર વ્હીકલ એક્ટ, કાયદો. સમજ પડી ને? ક્લિયર? તો અચ્છા, આમાંય બેયમાં ફરક છે. કાયદો અને નીતિ એ બે શબ્દમાં ફરક છે. પ્રશાસનના બે કામ હોય, એક કાયદો લાગુ કરાવવાનું અને એક નીતિને લાગુ કરવાનું. સમજ પડી? ફોર એક્ઝામ્પલ માની લો હું એમ કહું ઉજ્જવલા યોજના. આ ઉજ્જવલા યોજના લાગુ કોણ કરાવશે? માન લો હું એમ કહું કુંવરબાઈનું મામેરું, તો કુંવરબાઈના મામેરા માટે તમારે ફોર્મ ક્યાં ભરવું પડશે? નજીકની મામલતદાર કચેરીમાં. તો એ મામલતદાર કોણ થયો? કારોબારી. તો કુંવરબાઈનું મામેરું કોણ અપાવશે? કારોબારી. ઉજ્જવલા યોજનાનો લાભ કોણ અપાવશે? કારોબારી. સમજ પડી? અને માની લો જોર જોરથી ડીજે વગાડશો તો ધોકા કોણ મારશે? હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 500 ખખેરશે કોણ? કે પછી ધારાસભા ખખેરવા આવશે કે અમે એક્ટ બનાવ્યો છે લાવો 500 500. સમજ પડી? ક્લિયર? તો આને તમે યાદ રાખજો. એનો મતલબ એવો છે કે કારોબારી પાસે બે સત્તા છે, કાયદો અને નીતિ. તો કાયદાને લાગુ કરાવી શકે છે અને નીતિ લાગુ કરવાની હોય. પણ આ બે વચ્ચેનો ભેદ શું છે ખબર? માન લો ઉજ્જવલા યોજના, કોઈ બાટલો લઈને ગયું, માન લો સરકારમાંથી કોઈ ગયું કે બેન બાટલો લઈ લો ને, બાટલો લઈ લો ને. સમજ પડી? એનો મતલબ શું? કે માન લો ઓલા ધુમાડા વાળા એને બંધ કરવાનું હોય ને, ટાર્ગેટ આપ્યો હોય ને કે આટલા બાટલા વેચ્યા હોય એમ. માન લો તમારા ઘરે આવે અને તમને એક આદત બની ગઈ છે કે ધુમાડા વગર મારું જીવન અધૂરું છે. સમજ પડી? રોજ ઉઠીને મારે ફૂ ફૂ કરીને ધુમાડો લેવો જ પડે, એની વગર મને હક ન થાય. જેમ તમને ખબર હોય તો ઓડીએસ સિસ્ટમ લાગુ થઈ હતી, ઓપન ડેફિકેશન ફ્રી એરિયા. યાદ છે? ઓડીએ પ્લસ ને એવા ટેગ આપતા તમને. ક્લિયર? ગામડામાં કે જેમાં શું કરે ખબર? ટોયલેટ બનાવે અને ગામડા વાળોને એક ટોયલેટની વ્યવસ્થા આપે. એટલે ખુલ્લામાં શૌચ મુક્ત એરિયા બનાવવાનો એક ટાર્ગેટ હતો, પણ એનાથી બંધ થઈ ગયું. સમજ પડી? હવે માની લો બંધ ન થયું તો એનો મતલબ શું? ઓલા બધા સવારમાં ઉભા રહીએ છે ફરતી બાજુ, જે બહાર નીકળો ને એને પાડ દઉં, ટોયલેટમાં જ જવાનું. એને નીતિ કહેવાય. નીતિ લાગુ કરવામાં કોઈનું કંઈ ચાલે નહીં, એમાં પ્રજાનું ચાલે. મન થાય તો લાભ લઈ, ન થાય ન લે. એમાં પ્રશાસન એમ નો કે તું બાટલો લે ને લે, નો લે તો ઓલી ન્યા બાટલો ફોડે, કાંઈ એનો બાટલો ફાટી જાય. તો તવીદાન લોઢીન ચૂલા ને હાઠીકડું ને કેરોસીન ને બધું આવે, માથી હોતું. સમજ પડી? ન્યા ઓલે એમ કે ગઈ ધુમાડો ખાવા બાટલો લે, તો કે તું જા ઘરે ને તારી ઉજ્જવલા જાય ઘરે. સમજ પડી? એમાં કાંઈ થાય? અધિકારીથી કાંઈ થાય? નો થાય ને. એને કહેવાય નીતિ. જેમાં કાંઈ નો થાય ને એને શું કહેવાય? નીતિ. દંડની જોગવાઈ ન હોય. માન લો તમને એમ કીધું કે એ હેલ્મેટ નથી 500 દઈ દે, બરાબર? તમે કહો નથી દેવા જાઉં, ભ્રષ્ટાચાર કરતોય નથી ને કરવા દેતોય નથી, તો કે હાલે 2000 ની સ્લીપ ગાડી જમા કરતો જા. સમજ પડી ને? એ કામ કોનું? કારોબારીનું. અચ્છા, આમાંથી સરકાર કેટલાય જોઈ? સરકાર મૂવીની વાત નથી કરતો, સરકાર કેટલાય જોઈ? જોઈ જોશી તે સરકાર ક્યાં જોઈ? મામલતદાર નહીં બધાય એ સરકાર છે. અને કોઈ નો જોઈ હોય ને તો મોબાઈલ છે તમારી જોડે?
100 નંબર ડાયલ કરું, સરકાર તમારા દ્વારે આવશે. સમજ પડી? ઇમરજન્સી સર્વિસ. કામરેજની સરકારનો નંબર છે મારા ભાઈ, માંગજો ક્યારેક. ઇમરજન્સી કોલ કરવાનો, પવન નથી આવતો તો એ તમને એટલો પવન આપશે ને એની વાત પૂછો માં. ન્યા લઈ જાહે, સામે ટેબલ ફેન રાખશે, ઊંધા હુડ આવશે ને ધબધબાટી બેટ મારશે પેનીમાં. એ એટલો પવન આપશે. એનું નામ કોણ? સરકાર. સરકાર કાયદો લાગુ કરાવવા માટે કંઈ પણ કરી શકે છે, એની પાસે દંડની જોગવાઈ હોય. સરકાર નહીં, સોરી, કોણ? કારોબારી. સરકારના 3 અંગો છે, એમાંથી ધારાસભાથી કંઈ થાય નહીં. આ યાદ રાખજો. આ તો તમે ધારાસભાથી ડરી જાવ છો, બાકી તમાચોય મારી શકે નહીં. સમજ પડી તમને? કે ધારાસભાનું કામ માત્ર ને માત્ર શું છે ભાઈ? કાયદો ઘડવાનું. અને કારોબારીનું કામ શું છે? કાયદાનું પાલન કરાવવાનું. તો કાયદાના પાલનમાં દંડ થાય, નીતિના પાલનમાં દંડ ન થાય. એટલે જ જુઓ, નીતિઓ ઓછી લાગુ કરાવે, એમાં ટાર્ગેટ ન હોય. ટાર્ગેટ કાયદામાં હોય કે હેલ્મેટના 31 તારીખે 5 કરોડ જોહે, નહીતર બજેટમાં બોલશું હું અમે. સમજ પડી? ક્લિયર? કલેક્શન માટે ઊભા રહી જાય, તમને ખબર જ પડી જાય કે જ્યારે વધારે વધારે ટોળા દેખાય ને આખા સિટીમાં, એટલી મંથ એન્ડિંગ ચાલુ છે. તમે જઈને એને પૂછશો ને કે મંથ એન્ડિંગ છે, હા હા તમે દઈ દો ને 50, જે હોય દઈને જાઓ. સમજ પડી? એમાં શું કરશે ખબર? 500 લેશે, 100 ની સ્લીપ આપશે ને 400 ખીચામ. આ ચાલતું જ હોય, રેડીમેડ સાધન છે. સમજ? ક્યારે આવું તમે જોયું છે? તમને એ સમયે સ્લીપ બનાવી નહીં આપશે, બધાય નહીં રાખે, કારણ કે સ્લીપનું જ ખજાનો ભરવાનો છે ને. પણ બે ખજાના હોય જોડે, પ્રાઇવેટ એન્ડ પબ્લિક. સમજ પડી? બે ખજાના બનાવીશ. કોન્સોલિડેટેડ ફંડ આવે અને ખાનગી ફંડ આવે, જે ઘરના અકાઉન્ટમાં જાય, જે રોકડ વ્યવસ્થા સ્વરૂપે હોય. એટલે આને તમે યાદ રાખજો. ઓકે? અને સરકારનું ત્રીજું અંગ કોણ છે? માય નેમ ઇઝ ખાન. બોસ. એમ બોસ કોણ છે? ન્યાયતંત્ર. ક્રિકેટની ટીમમાં અમ્પાયર જે કામ કરે ને, એ કામ કોણ કરે છે અહીંયા? ન્યાયતંત્ર કરે છે. સમજ પડી? અને ન્યાયતંત્રનું મૂળ કાર્ય શું છે? ભૂલી ગયા તમે? ન્યાયતંત્રનું મૂળ કાર્ય શું છે? એવું માન લે કે અમલ નથી થતો, તો ન્યાયતંત્ર દોડાદોડી કરી મૂકશે કે કર કર કર. ખોટી વાત. આખી આખી ઘટના તમે મેચ નથી કરતા. આખી ઘટના જાય છે ક્યાં ખબર છે તમને? એક સમાજ, એક સંઘર્ષ. આખી ઘટના કોન્ફ્લિક્ટ પર જ જાય છે. હું તમને એ જ સમજાવવા માંગુ છું, બાકી આ બધું તો આવવાનું જ પાછળ. પણ આખી ઘટના શેની માટે ચાલે છે? માન લો ધારાસભા કાયદો શું કામ ઘડે છે? કોન્ફ્લિક્ટ શાંતિથી પૂરો થાય. કારોબારી શું કામ છે? કોન્ફ્લિક્ટ થવા જ ન દે. માન લો તમે કંઈક તલવારું લઈને નીકળવાના છો, એની પાસે ગુપ્ત માહિતી હશે. જો આજે બધાની ગુપ્ત માહિતી હશે. જેની પાસે મોબાઈલ ન હોય ને એને જ વેમ કરવો કે હું કંઈક કરી શકું છું, બાકી બધાએ કાંઈ કોઈથી બોલવું નહીં. કારણ કે મોબાઈલે સાંભળી લીધું ને તો મગજમારી થઈ જાય. તમે હજી કરવા જાઓ નહીં, પેલા પોલીસ ઉઠાઈને જતી રહેશે. આટલી સતર્ક છે ગુજરાત પોલીસ. સમજ પડી તમને? ગુજરાત નહીં, કોઈ બી પોલીસ. એમ પોલીસમાં એટલી સત્તા છે. અને એટલે તો એને ભરી ભરીને સિમ કાર્ડો મફતમાં આપ્યા. લઈ લો, મોબાઈલ લઈ લો, આ લઈ લો, તે લઈ લો. કારણ કે બધાય પાસે મોબાઈલ આવી જાય ને, એટલે બધાય સુધી પહોંચવું બહુ સરળ બની જાય. આજ માની લો કે અત્યાર સુધી ચૂંટણીના 5 વર્ષમાં એકેય મેસેજ નહીં આવ્યા હોય. તમે કોઈ પાર્ટીમાં નંબર રજીસ્ટર નહીં કરાવ્યો હોય, તમે નવું સિમ કાર્ડ લઈ લેશો ને તોય મેસેજ આવશે કે આજે બનો ડિજિટલ વોરિયર. સમજ પડી? ભાઈ ડિજિટલ વોરિયરનું ઓપન કરો એટલે ખબર પડે કે આમાં તો એક પક્ષનો પ્રચાર કરવાનો છે. તો ક્યાંથી આવ્યું? સમજ પડી? એટલે કહેવાનો મિનિંગ શું છે ખબર? ન્યાયતંત્રનું કામ એ જ છે કે જ્યારે સંઘર્ષમાં વિવાદ વધી જાય અને વિવાદનું નિવારણ ન થાય, તો કાયદા અનુરૂપ નિવારણ કરવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું. તો લખો, વિવાદનું નિવારણ કાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. વિવાદનું નિવારણ કાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ક્લિયર? આને તમે યાદ રાખી લેજો. એસટીઆઈના ટાઈમ ટેબલમાં જેટલા છે ને એટલા લેક્ચર કરવાના ને રિવિઝન એને વાંચવાનું લખી લખીને. ચલો આમાં સમજ પડી ગઈ? તો સરકારના મુખ્ય કેટલા અંગો છે? 3 અંગો છે.
ઓકે, અને સરકારના 3 અંગોમાં આપણે શું શું જોઈ ગયા? તો આપણે એક હેડિંગ આપી દઈએ. સરકારના કેટલા અંગો છે? 3. એક કયું છે? ધારાસભા. બરાબર. ધારાસભાની અંદર કોણ આવશે? કાયદો ઘડવાનું કામ કોણ કરી શકે છે? જલ્દી ફટાફટ. ધારાસભામાં જનરલી આપણે કોને લઈએ છીએ? લોકસભા અને રાજ્યસભા. સોરી, આમ તો હજી પાડ દઉં ને. તમારે આવો ચાર્ટ બનાવવો હોય તો બનાવી લેવાનું. ધારાસભા ક્યાં આવશે? કેન્દ્રમાં અને રાજ્યમાં. કેન્દ્ર હશે તો કોણ હશે? આ કામ કોણ કરશે? લોકસભા અને રાજ્યસભા. બરાબર. રાજ્ય હશે તો કોણ કરશે? કોણ? વિધાનસભા અને વિધાન પરિષદ. ક્લિયર? આને તમે યાદ રાખી લેજો. પછી રાજ્યની અંદર આપણે કોને કીધું? કારોબારી. બરોબર. કારોબારી જ કીધું ને. પબેટનો જો કે આ ટોપિક છે, શીખવો જ પડે તમારે. બીજો ભાગ કોણ હોય છે? કારોબારી. કારોબારીના 2 ભાગમાં આપણે વિભાજન કરી શકીએ. એક હોય સ્થાયી અને એક હોય અસ્થાયી. અસ્થાયી એટલે કોણ ભાઈ? જે દર 5 વર્ષે બદલી જાય. આ રાજનીતિક વ્યક્તિ હોય. કોણ હોય? રાજનીતિક વ્યક્તિ. રાજનીતિક વ્યક્તિ કોણ? રાષ્ટ્રપતિ 5 વર્ષે જાય, રાજ્યપાલ 5 વર્ષે જાય, મુખ્યમંત્રી 5 વર્ષે જાય, પ્રધાનમંત્રી 5 વર્ષે જાય. આ બધા 5 વર્ષ વાળા કોણ છે? અસ્થાયી કારોબારીના સભ્યો છે. રાષ્ટ્રપતિ કારોબારીનો સભ્ય છે કે નહીં? કારોબારીનો વડો પ્રધાનમંત્રી. યાદ આવે છે આવું કઈ? આવા શબ્દો વાપરો છો કે નહીં? તો બધા કોની સાથે જોડાયેલા છે? અસ્થાયી કારોબારી સાથે. પછી માની લો સ્થાયીમાં કોણ આવશે? તો આઈપીએસ, આઈએફએસ, આઈએએસ, અખિલ ભારતીય કારકુન સેવકો. આ બધા કોણ આવે? સ્થાયી. એટલે તમારી નોકરી જોઈ છે 60 વર્ષ સુધી મગજમારી જ નહીં. સ્થાયી જોબ મળી જાય. કાંઈ કરો કે ન કરો, 1લી તારીખે પગાર આવી જાય. સમજ પડી? શાંતિથી બેસો ને તોય પગાર આવે. એટલે આપણે શું જોઈએ છીએ? તો અખિલ ભારતીય કારકુન સેવા. તો આને યાદ રાખી લેજો. સમજ પડી? આને આપણે સ્થાયીને સાદી ભાષામાં શું કહીએ છીએ? એડમિનિસ્ટ્રેશન, પ્રશાસન, નોકરશાહી. ઘણા બધા શબ્દો છે. તો આને તમે ધ્યાનમાં રાખજો. ઓકે, ડન. ત્યાર પછી સરકારનું 3જું અંગ મેં કયું કીધું? તો કે ન્યાયતંત્ર. ન્યાયતંત્રમાં કોણ કોણ હોય? તો સુપ્રીમ કોર્ટ, એની નીચે હાઈકોર્ટ ને એની નીચે સબઓર્ડિનેટ કોર્ટ. તો કોણ કોણ હશે? સબઓર્ડિનેટ કોર્ટ. ક્લિયર? આટલું યાદ રહી જશે કે આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ડન. અચ્છા, હું એમ કહું, સરકારનું કાર્ય શું? સરકારનું કાર્ય શું? હે? પબ્લિકનું વેલફેર કરવાનું. તો સરકારનું એક કાર્ય શું થઈ ગયું? કલ્યાણકારી. પછી સરકારનું કાર્ય શું? નહીં આવડે? સરકાર નકરું વેલફેર જ કરે છે. બધા કલ્યાણકારી કામો જ કરે છે. તો શું? તમે જોવો તો ખરા. તમે 5 વાર લક્ષ્મીકાંત વાંચી છે? 6 વાર? વધારે વાર વાંચી ને? ઈ જ તો ઘણી છે. 0 વાર વાંચી હોય તો વાંધો નહીં, પણ 2-3 વાર વાંચી હોય ને એને આમાં ગર્વ ઓછો લેવો. એમ સિમ્પલ વર્ડ આપણને આવડતા નહીં. હજી આપણે મેઇન્સના પેપર લખવાના. હું એમ કહું છું, સરકારના કાર્યોમાં તમે વારંવાર એમ લખશો કે સરકાર કલ્યાણકારી કાર્યો કરે, સરકાર કલ્યાણકારી કાર્યો કરે. કલ્યાણ સિવાય સરકાર કંઈ કરતી જ નથી. માન લો, નિયંત્રણ કરે. સરકારનું કામ શું છે? નિયંત્રણ કરવાનું છે. ક્લિયર? આને તમે યાદ રાખી લેજો. અને સરકાર ક્યારેક છે ને નકારાત્મક કઈ બને? નકારાત્મક કાર્ય કરે. સમજ પડી? નકારાત્મક કાર્ય એટલે શું ખબર? ક્યારેક ચોકડીએ 12:30 નાસ્તો લેવા જાજો. તમને ખબર પડી જાય કે નિયંત્રણ માટે ગમે કરી શકે છે. પેલા એક સિસોટી મારશે, તમને ગુસ્સો આવી ગયો, સિસોટી મારી કોણે? સમજ પડી? તમને એમ થઈ ગયું ખમણ લઈને પાર રહું, આજ કુંભણિયા લીધા વગરનો જાવ નહીં. એમાં માની લો ઓલા બીજી સિસોટી મારી કે ઓય અહીંયાથી જા. સમજ પડી? માની લો ત્રીજી વાર હઈટા નહીં તો થાહે હું?
એ ઘરેથી એરંડાનું તેલ લગાવવા વાળી નેતરની હોટીથી એટલા હોટા પાડશે ને કે દર શિયાળામાં યાદ રહે કે કુંભણિયા ખમણને અડવું નહીં. સમજ પડી? ઈ ક્યારેક નકારાત્મક સેન્સમાં આવી જાય. માન લો એને એમ થઈ ગયું ને કે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચે એમ છે ને તમને ના પાડવા છતાંય જો તમે ત્યાં પહોંચી ગયા ને તો ટાળ દે. શૂટ એન્ડ સાઇટના ઓર્ડર હોય. સમજ પડી? મને એક મારા આંદોલન વખતનો એક કિસ્સો યાદ છે કે જ્યારે પાટીદાર આંદોલનનો દિવસ હતો ને તો એ દિવસે આજે નેશનલ હાઈવે વાળું ટોલ નાકું નહીં, બરોડાથી આગળ અમદાવાદ વાળું, એ ટોલ નાકું બંધ કરી દીધું. એક જણો ઉતરો, 2-3 ટ્રક આડા કર્યા, ટ્રક આવડતા હશે એમ કરીને બંધ કરી દીધું. એટલો હલ્લો મચાયો. પેલા 2 સ્ટાર આવ્યા, ના પાડી દીધી, 3 સ્ટાર આવ્યા, ના પાડી દીધી. કોઈ માનવાનું જ નહીં ને, કારણ કે એ દિવસે પાટીદાર હતું. સમજ પડી? મતલબ એમાં જ્યારે સંખ્યાબળ વધારે હોય ને ત્યારે કોઈ પણ નશામાં ધૂત થઈને ગમે ઈ બોલી શકે, એને ખબર છે કઈ કરવાનું નથી. એટલે મોટા મોટા બધા અધિકારીઓ આવ્યા, ના પાડી દીધી, હાઈવે નહીં ખોલીએ, જાઓ, અમે અહીંયા બેઠા છીએ. સંખ્યાબળ વધારે હોય, ઓલા 10-15 જણા કરે, હું જો કરવા જાય તો મોત સિવાય કઈ ન મળે. ખાલી એક વાર આમ લોકો કરે ને તો માથામાં હેમરેજ થઈ જાય. સમજ પડી? એટલે આવી ગાફલાઈ નહીં કરવાની. નજીકમાંથી એરફોર્સની ટુકડી આવી, સાફ રસ્તો. એક વખત જ કીધું કે અહીંયાથી દૂર થઈ જાવ, નહીં તો હાથમાં રમકડા નથી. અને તમે જોવો છો ને અમે બખ્તર બંધ આવ્યા, એટલે એને અલગ સેન્સમાં કીધું હતું પણ અનાઉન્સ થયું કે હવે ગોળીબાર કરી દઈશું. ચૂપ, બધા સાફ. સમજ પડી? બસો વ્યવહાર શરૂ, હાઈવે ખુલ્લો. સમજ પડે છે? આને શું કહેવાય? એટલે એક એક્ઝામ્પલ હતું. ક્યારેક સરકાર નકારાત્મક કાર્યો કરે, નેગેટિવ સેન્સમાં નહીં, એને સંઘર્ષ શાંતિપૂર્ણ અટકાવવાનો છે. સમજ પડી? એટલે તમને ઘણા બધા એમ થાય કારણ સમાજથી શું કામ શરૂ કર્યું, એ થોડું સમાજ વિદ્યા ભણે. અડધા તો પહેલી વારમાં ક્લિક કરીને લેક્ચર જોવા આવ્યા હોય ને, કારણ કે આ બધાને કેવું ખબર 2 મહિનામાં એસટીઆઈ બની જવું. એ બધા શું કરે, ક્લિક કરે, સમાજ એટલે પોલિટિમ સમાજ આવે ના નું આવે ભાઈગા, એનથી કંઈ ના થાય. સમજ પડી ને? આમાંથી શબ્દો શીખવાના, લખવાની ભાષા આવશે ધીમે ધીમે. તો હવે તમને એટલી ખબર પડે કે સરકાર ખાલી કલ્યાણકારી કામ નથી કરતું, સરકાર નિયંત્રણ કરવાનું કામય કરે છે, સરકાર નકારાત્મક કાર્યોય કરે. અને સરકારના 3 અંગો છે. એક કાયદો ઘડે છે, એક કાયદો નીતિ લાગુ કરાવે છે, અને બીજો એમ્પાયરનું કામ કરે. સમજ પડી? કે ઉપરના બે કાંઈ પણ કર્યું ને તો ત્રીજો ન્યાય આપશે. ઓકે? અને આમાંથી ધીરે ધીરે હવે સરકારને પાવર આપવાના ને એવી વાતો આપણે આવતીકાલે કરશું. સમજ પડી? આજે મારે લેક્ચર 1.5 કલાકનો હતો પણ આની શરૂઆત હવે આવતીકાલે કરશું. ઓકે? બધા શબ્દો ધીમે ધીમે લખતા જશું, નોટ વ્યવસ્થિત લખતા જજો. એટલી ખતરનાક નોટ બનશે ને, તમે એની વાત પૂછો માં. તમે લક્ષ્મીકાંત નહીં પછી આ વાંચશો. એટલે હું કહું છું કોઈ સારા અક્ષર લખી લેજો, તો ટાઈપિંગ કરીને તમારી આવનારી ભવિષ્ય પેઢીને અમે વેચી શકીએ, મફતમાં આપી નહીં. ઓકે? ડન? કારણ કે એક છે ને પુસ્તક નહીં ને આપણી જોડે. માન લો કોઈ છેલ્લે 2 મહિનામાં બ્રહ્મ જ્ઞાન થયું કોકને કે અમારે ભણવું છે, તો પછી એની પાસે હોય જ સારું ને. બરાબર? ચલો, બાકી કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો. અધરવાઇઝ આટલું યાદ રાખી લેજો. ધીમે ધીમે શબ્દાવલીઓ ઉપર છે ને 2-3 લેક્ચર જશે તમારા. બહુ બધું શીખવાનું છે. પોલિટીમાં શું ભણવાના છો ને.